ખેડૂત ભાઈઓ, છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છીએ કે દેશના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં કે જ્યાં આપણો ખેડૂત સમુદાય પોતાનો પાકેલો માલ લઈ અને વેચવા માટે જાય છે, એ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં આપણી શિયાળુ પેદાશ અને દેશની સૌથી મોટી કઠોળ જરૂરિયાત એવા ચણ્યા અને ચણાના ભાવને લઈને એક અફરાતફરી મચી છે. ચણા આગળ દોડી રહ્યા છે અને આપણી સરકાર એની પાછળ પડી રહી છે. સરકારને ગયા વર્ષ કે આગલા વર્ષના હિસાબથી આ વર્ષમાં ચણાની સ્થિતિ શું રહેશે, ઉત્પાદન કેટલું થશે, જરૂરિયાત કેટલી છે, એના કોઈ અંદાજો સરકારે તૈયાર ન કર્યા. ચૂંટણીઓ લડવી, ચૂંટણીઓ જીતવી, આ કાર્યક્રમ સિવાય સરકાર પાસે બાકી કોઈ કાર્યક્રમ ન હોવાના કારણે અંદાજોના મામલે સરકાર એટલી બધી ઊંધી પડી કે મોટા ભાગની ખેત પેદાશોની પાછળ અત્યારે સરકાર ચપ્પલ હાથમાં લઈ અને દોડી રહી છે. એમાંથી એક ચીજ છે આપણી ચણા. મિત્રો, ચણાના ભાવમાં છેલ્લા 1 અઠવાડિયા 2 અઠવાડિયા દરમિયાન કેવો વધારો આવ્યો અને આગળના દિવસોમાં શું સ્થિતિ રહેશે ચણાની, આ મુદ્દા પર આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ. મિત્રો, ખાસ કરીને સરકારની ભૂમિકા જે છે ચણાના ભાવને લઈને અને ચણાના ભાવને દબાવવા માટેના જે પ્રયાસો સરકારના છે એની આપણે ચર્ચા આ વિડીયોમાં કરીશું. મિત્રો, તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, ચણાના જે ભાવ અત્યારે આ સિઝનમાં ચાલી રહ્યા છે એ ભાવથી મોટાભાગે આપણો ખેડૂત વર્ગ સંપૂર્ણપણે માહિતગાર છે. શરૂઆતથી જ ચણાના ભાવમાં એક સ્થિરતા રહી છે અને એકંદરે વળતરલાયક ભાવ આપણા દરેક ખેડૂતને આ વર્ષમાં ચણાના મળ્યા છે. ખાસ કરીને સારી ક્વોલિટીના જે ચણા છે એના 1200, 1250 કે 1300 રૂપિયા એક મણના ભાવ આપણને શરૂઆતથી જ મળી રહ્યા છે. પણ જ્યારથી ચણાના આ ભાવ બજારમાં હતા અને આપણું ઉત્પાદન બજારમાં જ્યારથી આવવાની શરૂઆત થઈ હતી ત્યારથી સરકારે પોતાની જરૂરિયાત માટે જે માલ ભેગો કરવાનો હતો એફસીઆઈના ગોડાઉનમાં, સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં સરકારે જે માલ પોતાની વર્ષભરની જરૂરિયાત માટે ભરવાનો હતો એને માટે સરકારે જે ભાવો જાહેર કર્યા, જેને આપણે MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસના નામથી ઓળખીએ છીએ, એ વાસ્તવમાં તો સરકાર દ્વારા આપણી પાસેથી એટલે કે ખેડૂતો પાસેથી માલ ખંખેરી લેવા માટેનો ભાવ હોય છે. સપોર્ટ પ્રાઇસ નથી હોતી. આપણા માટે, ખેડૂતો માટે ટેકાનો ભાવ એવો એનું શીર્ષક હોય છે, પણ એનો હેતુ ખેડૂતોને ટેકો આપવા માટેનો નથી હોતો. સરકારને જે ચીજોની જરૂર હોય છે એ ચીજ આપણી પાસેથી ખંખેરી લેવા માટે સરકાર જે ભાવ નક્કી કરે છે એ ભાવને સરકાર MSP કહેતી હોય છે અને એ શબ્દને આપણે બધા આપણી બોલચાલમાં પ્રયોજતા હોઈએ છીએ. સરકારે બજારમાં માલના વેચાવાની શરૂઆત પછી જે ભાવથી માલ ખરીદવાનું આયોજન કર્યું એ ભાવ હતો એક મણના 1088 રૂપિયા, એટલે કે ક્વિન્ટલના 5440 રૂપિયા. આખા દેશમાં સરકારે જે ચણાની MSP જાહેર કરી એટલે કે ખંખેરી લેવાનો જે ભાવ જાહેર કર્યો એ ભાવ હતો એક ક્વિન્ટલના 5440 રૂપિયા, એટલે કે એક મણ 20 કિલોગ્રામના ભાવ 1088 રૂપિયા. હવે બજારમાં સારી ક્વોલિટી, સરકારને જે 1088માં જે માલ જોઈતો હતો એ માલ એટલે સર્વોત્તમ ક્વોલિટી, સરકાર સર્વોત્તમ ક્વોલિટી કાયમ માટે આપણી પાસેથી ખંખેરતી હોય છે. એટલે સરકારને જે સર્વોત્તમ ક્વોલિટી આપણી પાસેથી ખંખેરવી હતી એ ક્વોલિટીના બજાર સિવાયના ભાવ ખેડૂત પાસેથી સીધા સારા વેપારીઓ જે માલ ખરીદ કરતા હતા એ 1350 થી 1400 રૂપિયા સુધીના ભાવ શરૂઆતના દિવસોથી જ ખરીદતા હતા ખેડૂત પાસેથી. બીજા અને ત્રીજા ક્રમનો માલ જે માર્કેટ યાર્ડમાં આવતો હતો એના પણ 1200 થી લઈને 1300 રૂપિયા સુધીના ભાવ આપણને ખેડૂતોને મળતા હતા. હવે આ
સિઝનના માલની આવકના જે મહિનાઓ હોય છે એ 2 મહિનાઓ એટલે કે ફેબ્રુઆરી, માર્ચ અને અત્યારે એપ્રિલ મહિનો પણ અડધો થઈ ચૂક્યો છે. એટલે માલ હવે વળતા પાણી પર છે. હવે વિશેષ માલ આવવાની, વધારે માલ આવવાની કોઈ શક્યતા નથી. ત્યારે સરકાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ થયો છે કે સરકાર પોતાના સ્ટોરેજ માટે જે માલ ખરીદવા માંગતી હતી એ માલ સરકારના ગોડાઉનમાં એકઠો થઈ શક્યો નથી. કારણ કે સરકાર જે ભાવથી ખરીદવા માંગતી હતી એ ભાવથી જે માલ મળવાનો હોય એની કોઈ શક્યતા બજારોમાં નહોતી. કોઈ પણ ખેડૂત પોતાનો સારી ક્વોલિટીનો માલ સરકારને 1088 રૂપિયામાં વેચવા જાય એટલો મૂર્ખ તો આજે ખેડૂત નથી. કારણ કે એ માલના બજારમાં 1300 થી 1350 રૂપિયા ખેડૂતને મળતા હતા. સ્થિતિ એવી થઈ કે સરકારની વાર્ષિક જરૂરિયાત, ગયા વર્ષે સરકારે જે કાંઈ માલ સ્ટોક કર્યો હોય એની આગળના વર્ષે જે કાંઈ માલ સ્ટોક કર્યો હોય અને એ માલ સ્ટોક સરકાર જે રીતે બજારમાં ઠાલવે છે જુદા જુદા રૂપમાં, જેમ કે આપ સૌ જાણો છો કે આપણા ગામડાઓને આપણે બાદ કરીએ તો શહેરોની અંદર સરકારની એક આખી વેચાણ ચેનલ જે છે એમાં ભારત બ્રાન્ડથી, ભારત આટા, ભારત બેસન, ભારત દાલ, ભારત ચાવલ, આ બ્રાન્ડથી સરકાર જે માલ વેચે છે એ માલમાં ચણાની દાળ અને બેસન એને વેચવા માટે સરકારે જે માલ સ્ટોક કરવાની જરૂર છે એ માલ સ્ટોક કરવાની સરકારની જરૂરિયાત આ વર્ષ માટે પણ 25 થી 30 લાખ ટનની હતી. અને એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 23 લાખ ટન ચણા આ વર્ષે ખરીદવાનું નક્કી પણ કર્યું હતું. પણ જે ભાવથી એમને ખરીદવા હતા એ ભાવથી આખી સિઝન દરમિયાન, આ વીતેલા 2.5 મહિના દરમિયાન સરકારને માત્ર 13,000 ટન ચણા મળ્યા છે. માત્ર 13,000 ટન સરકારને ખરીદવાનો છે 23 લાખ ટન. હવે સ્થિતિ એ થઈ છે અત્યારે કે છેલ્લા 15 દિવસથી ચણા જે રીતે દોડી રહ્યા છે અને એવરેજ લગભગ 1250 થી 1300 રૂપિયા સુધી દરેક માર્કેટમાં ચણાનો ભાવ પહોંચી ગયો છે. વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે હવે સરકાર બજાર ભાવથી માલ ખરીદવા માટે બજારમાં દાખલ થશે એવા અહેવાલો છેલ્લા 3 દિવસથી એટલે કે આ અઠવાડિયા દરમિયાન આવી રહ્યા છે. મિત્રો, હવે સરકાર જ્યારે બજારમાં દાખલ થશે ત્યારે બજારની જે જરૂરિયાત છે એ જરૂરિયાતના આધારે જ ભાવ વધી રહ્યો હતો. હવે સરકારની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પણ બજારે પૂરી કરવાની છે. એટલે બજારમાં સરકાર દાખલ થતાની સાથે જ ભાવમાં ઓર ઉછાળો આવશે. મિત્રો, તો આપણા જે ખેડૂત મિત્રો પાસે ચણાનો જે કાંઈ સ્ટોક ખેડૂતે પોતે સંગ્રહી રાખ્યો છે એ સ્ટોકના આવતા દિવસોમાં પૂરતા ભાવ મળવાની તમામ સંભાવનાઓ દેખાઈ રહી છે. મિત્રો, સિવાય કે સરકાર ચણા અને તુવેર આ બંને ચીજ વસ્તુઓના આ વર્ષમાં જે રીતે ભાવ વધી રહ્યા છે એને ધ્યાનમાં લઈ અને એને કાપવા માટે, એમાં ભેળસેળ કરવા માટે પીળા વટાણા જેને આપણે કહીએ છીએ, આપણે ત્યાં પીળા અને સફેદ ઉપરાંત લીલા 3 પ્રકારના જે વટાણાઓ આપણને બજારમાં જોવા મળે છે, સૂકા વટાણાઓ, એમાંથી પીળા વટાણા દુનિયાના બાકીના દેશોમાંથી આયાત કરી અને તુવેર, ચણાની દાળ આના ભાવ જે રીતે વધી રહ્યા છે એ વધતા ભાવને નિયંત્રિત કરવા માટે ભેળસેળના રૂપમાં પીળા વટાણાની દાળ ભેળવવા માટે સરકારે પીળા વટાણાની આયાત આ વર્ષમાં સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી કરી છે. હવે આયાત ઉપર સરકાર કોઈ વિશેષ વળતર વેપારીઓને આપવા માંડે અને સસ્તા ભાવથી પીળા વટાણા વિદેશમાંથી ભારતમાં આવે અને ચણા દાળમાં, તુવેર દાળમાં એની મોટા પાયે ભેળસેળ થઈ જાય એવો જો માહોલ બને તો જ ચણા કે તુવેરના ભાવમાં ઘટવાની સંભાવના છે. મિત્રો, તો ચણાના ભાવમાં આજના દિવસોમાં અને આગળના દિવસોમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. તેથી જે કોઈ ખેડૂત મિત્ર પાસે આ વર્ષમાં પાકેલા ચણા સંગ્રહેલા છે એ ખેડૂત મિત્રોએ બિલકુલ મૂંઝાયા વિના 2 મહિના, 4 મહિના કે 6 મહિના માટે પોતાનો પાકેલો માલ સંગ્રહી રાખવા જેવા દિવસો છે. મિત્રો, તો ચણા પકવતા આપણા ખેડૂતોના હિતમાં આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી. જય કિસાન, જય ભારત.